જય માતાજી, રામ રામ, સીતારામ. સ્લો વાક્ય વાળા હે ને એની હવે વર્ક પરમિટ આવી ગઈ ભાઈ બધાની. એના કે હજી બાકી છે એમ તો, પણ આ જેટલાઓને આવીને એટલાઓને અમે કહીએ. આમ નામ બોલી દઈએ, અમારે દીપ બોલી દઈએ. આપણે તો વાંચતા નહીં આવડે. બોલ બાબુ. પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ. હા ભાઈ, એટલું નામ જ ખાલી બોલજે. પછી રાજેશભાઈ પરસોત્તમભાઈ જાગંતિયા. પછી રામભાઈ પરમાર. સૌદાસભાઈ નાગજીભાઈ મેર. શાહિદ ખાન નસીબ ખાન ખાન. તરુણ કુમાર જમદાસ ભાલોડિયા. વિરમ દેવાભાઈ મોઢવાડિયા. વિષ્ણુભાઈ મહેશભાઈ ધારંજિયા. અજય મોહન ડોડિયા. આશીષ નાથાભાઈ પીપરોદા. અશ્વિનભાઈ ઈશ્વરભાઈ પરમાર. ભાવેશ અર્જન ભોગસરા. લક્ષ્મણ કાના ઓડેદરા. માંડણભાઈ મોઢવાડિયા. નરેશ સામત સોલંકી. નથુભાઈ ધારંતભાઈ વરુ. નિમિષ કુમાર તુલસીદાસ ફોફાંડી. નિકેન વિજયભાઈ પટેલ. નીરવ વત્સી ચાવડા. હવે બધા નિવાર ને કે સ્લો વાક્ય વાળા હે ને એની આવ્યું, અને બીજાની ગણખર કાલ આવી જાય. લગભગ બધાની આવી જાય. એ પેલા 10 જણાની આવી હતી, 6 અમારા ને 4 મિત્તલબેનના હતા. આજે 19 અમારા આવ્યા, કંઈ 2-4 એની આવી. એટલે હવે આ બધા હે ને 2-2 લાખ રૂપિયા મારા ભાઈ કરાવો તમે, ત્યારે કે કરાવો. અને હું તમને મોબાઈલ નંબર આપું, 70 434 બરાબર 05389. એ રણજીતના નંબર હે મારા દીકરાના, અને બીજા હે ધવલના 73 5 05389. એટલે એમાં વહેલું કરાવજો. અને આજ ન થાય તો કાલ કરાવી દેજો, તો તમારે બધાને વહેલું થાય. ને કદાચ સ્લો વાક્યવાળા મણી છે કે ઓસ્ટ્રેલિયાવાળા એ પહેલાં થવું જ થઈ જાય, કારણ કે સ્લો વાક્યની ઝડપ એવી હોય. અને જેને જવું હોય, ખરેખર આ નોર્વેમાં ગા જેવું હે. એને નોર્વે છે ને એમાં ગા જેવું. હજી આપણે કહીએ તમે કરો એમ. થયા 20 જણા આપણે 50 કરવા યાર, ગમે એમ કરી એને 50 જણા કરવા. એમાં $3000 પગાર હે. એવા ને ઓલો ભાઈ ડોલર નહીં પણ 3000 કેવું 3000 યુરો પગાર હે. અને એના 2,75,000 થાય. કેટલા થાય કરતો હિસાબ? કેટલા થાય? 3000 યુરોના ચન્નું લખે કરજો. અટાણે ચન્નું ભાવ હાલે કેટલા? 3000 ગુણ્યા કર ને. 2,88,000 થાય. તો એના ઓછાય હોય ક્યાંક ને વધારે હોય, 2,88,000 થાય ભાઈ. ચન્નું અટાણે ભાવ હાલે ને તો પછી એમ વધઘટ થતો હોય કે આજ 92 હોય, આજ 96 હોય, કાલે 92 થઈ જાય, 93 થઈ જાય, 97 થઈ જાય. એટલે 2,88,000 રૂપિયા પગાર. ખાવું પીવું રહેવું બધું એની માથે નોર્વેમાં. અને એમાં કામ છે માછલા પકડવાનું. કોઈને માછલા પકડવાવાળા હોય ને મુસલમાનને ખારવા, તો એ એમાં હાલે. પછી અલગ અલગ જ છે બધી કંપની. પછી પેટ્રોલ પંપમાં પેટ્રોલ પંપમાં જવું હોય ને તો એમાંય છે ઓઇલ ડેપો. એટલે ઓઇલ ડેપો એમાંય કામ છે. પછી બીજા નંબરમાં ટ્રક ડ્રાઈવરું છે. મોટી ગાડીઓ આવે ને એના ડ્રાઈવરું, એનો એવો જ પગાર છે. પછી વેર હાઉસ એટલે દેશી ભાષામાં આપણે ગોડાઉન કહેવાય. અને ગોડાઉનમાં ખરેખર એ ગા જેવું હે. એમ થઈ ગયા 20-25 થઈ. અને બધાય થઈને ઝડપ કરો ભાઈ. હવે આ વરસાદ ને બધું બંધ થઈ ગયું. એક ઓલા ગાડીઓના ડ્રાઈવરો હતા 4 જણા, એ પણ કાગડિયાને રૂપિયા મોકલાવો. રોગા કાગડિયા કાંઈ નહીં થાય. 31 તારીખ બંધ કરવાનું કીધું એટલે બંધ થઈ જાય, પછી કાંઈ નહીં થાય. પછી એક બીજા 5-6 જણા ભાઈ નક્કી કરી ગયા, એ વહેલું કરવું હોય ને તો થાય, બાકી પછી કંઈ થાય નહીં. અને ગા જેવું હે ને એ 4 થી 5 મહિનામાં થઈ જાય. અને ઉંમર છે 23 થી 45 વર્ષ. અને વજન એમાં કાંઈ માયને નથી. પછી લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. અને ઘરવાળી જાય ને તો ઘરવાળાને 3-4 મહિના પૂગેગા પછી તેડાવી શકે. 3-4 મહિને ગ્રીન કાર્ડ જડી જાય એટલે. અને ઘરવાળો ગયો હોય તો ઘરવાળીને છોકરાઓને તેડાવી શકે. અને ગમે જ્ઞાતિ હાલે ને. આમાં નેપાળમાં હાલે ને, ઇજિપ્તમાં હાલે ને, બંગાળના હાલે.
ગમે એ ઓલ ઇન્ડિયામાંથી હાલે. અને ખરેખર આ ગા જેવું હોય. 2,88,000 રૂપિયા પગાર એટલે બહુ જાજો. પછી એ 22 પગાર છે. એવો ક્યાંય પગાર લંડનમાંય નથી. ખાવું પીવું રહેવું અને ટ્રાન્સપોર્ટિંગ બધુંય તમને લંડનમાં 3 લાખ રૂપિયા ક્યાંય દેતા નથી. કદાચ ત્યાં દેતા હોય ને 3 લાખ તોય વાહે લાખ જ વધે. અને આમાં તમારે ઓવર ટાઈમ કરો ને કાયમ 2-3 કલાક તોય 1.5 પગાર આપે. અને 4 રવિવાર ને 4 શનિવાર છૂટી હોય એમાંય કામ કરો 1.5 પગાર આપે ને. ખરેખર આ ગા જેવું હોય. અને આમાં તમે જાઓ પૈસા ન હોય તો અડાવરૂત કરી અને ઉછુમાં હમું કરીને જાઓ. આપણે તો આમ 50 ઝડપ યાર, તમારે બધાને ગા જેવું હોય ને. આ 3 લાખ રૂપિયા 22 એટલે બહુ ઘણા કહેવાય. 2,88,000 થાય 96 લેખે. અને નોર્વે દેશનું નામ છે. અને વેર હાઉસ એટલે આમાં બધા પેકિંગ કરવાનો હોય, કોઈ સાફસૂફ કરવાનો હોય. હાલો આપણે દેશી ભાષામાં કે બટેટા આવ્યા તો બટેટા હે એમાંથી કોઈ બગડેલું હોય કાઢવાનું હોય, સાઈડું બનાવવાની હોય. માંડવી આવી તો કે માંડવીમાં એમ જ કરવાનું હોય. આમાં કંઈ બીજું ન હોય. એમ પેકિંગ કરવાના હોય બધા. હાલો કે આપણે કોઈ પાઉં છે, આપણે કેમ આ બેકરી હોય એમાં પાઉં ને આન તેને એવું બધું, મગની દાળ ને અડદની દાળ, શેણાની નાન તેને એ બધું પેકિંગ કરવાનું હોય. એને કે એવું બધું એને વેર હાઉસ કહે. એમ બધો માલ આવતો હોય ને જાતો હોય ને એ બધા પેકિંગ કરવાનો હોય અને મોકલવાનો હોય. ને આ ખરેખર ગા જેવું હોય. અને આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત, ભારત. અને મોબાઈલ નંબર છે 985252 05389. અને આ બધા એની વર્ક પરમિટ આવીને 2-2 લાખ રૂપિયા કરવાના ભાઈ. એ ઝડપથી કરો ને મને જ કરાવવાના છે. જે મારામાં છે ને એ બધાય. એટલે બધાયને એમાં ભાઈ નામ બોલી દીધા ને બધાને બોલીને વોટ્સઅપમાં મોકલી દીધી તમારી ઓલ્યું. એને બધાને મોકલી દીધું. એટલે એ મારા ભાઈ તમે કરો અને ઝડપ કરજો. આ કોઈને આપણે કંઈ ખાઈ નથી જવાનું. હવે વરસાદી ખડખર બંધ થઈ જાય ભગવાનની દયા તો. છાંટો ચાલુ છે હજી તો. અમારે 3 દિન 3 રાતથી વર્યો. એટલે હવે જો આ બંધ થઈ જાય સારી વાત છે. ને હવે થોડી ભગવાનને દેવી પડશે. કારણ કે આને દેવાય એવું કંઈ ન હોય તો જ એને ખબર પડે. એટલે મારું ભાઈ આ ઝડપ કરજો. અને આ ગા જેવું હોય. નોર્વે જેવો ક્યાંય પગાર જ નથી આવ્યો અટાણ લગાણ. આપણે તો 11 દેશમાં મોકલીએ, કેનેડામાં મોકલીએ. કેનેડા ચાલુ હોય પણ ત્યાં 3,60,000 રૂપિયા પગાર આપે. એમાં 30% ટેક્સ કપાય. આ 2,88,000 રૂપિયામાં તમારે કાંઈ ન કપાય. જોવો જોઈએ કેનેડાનો એવો પગાર નથી, લંડનનો નથી. એના લંડનમાંની છે, કેનેડામાં છે 22 પગાર 3,60,000. પણ એમાં 30% કપાય એટલે 2.5 જ વધે. અને ખાવું પીવું રહેવું બધું આપણી માથે કેનેડા. અને આમાં એ પણ નથી. ખાવું પીવું રહેવું કાંઈ આપણી માથે નથી. એ બધું એની માથે. અને એ છતાંય તમને ન ફાવે ન રહેવું હોય તો ત્યાં 3 મહિના પછી ગ્રીન કાર્ડ જડી જાય. તમે 28 દેશમાં ગમે ત્યાં જઈ શકો. આ નાટોના દેશ છે અને ગમે ત્યાં જઈ શકે ભાઈ. એને ગમે ત્યાં જઈ શકે ને કોઈ બીતા નહીં કે આપણે આમાં ખાઈ નથી જવાનું. જ્યાં હમણાં બધા પૂગી જાય. આપણે તો હજી ઘણું છે અહીં કંઈ ખાઈ જવાનું નથી આવતું. જો અહીંયા વાહે પીડ્યા અહીં ઘણા બધું. આ લગભગ મારા હિસાબથી એવા ને કે 50 લાખનો જ માલ અહીંયા પીડ્યો. આ વાહે પીડ્યા ને આ બધા સીપ ને ક્રોપિયો ને ટ્રેક્ટરું, મોટરસાઇકલું, બુલેટું. એટલે આમાં કંઈ તમારું ખાઈ નથી જવું. ટ્રેક્ટર છે ને એ 15 લાખનો આવે. ત્યાં રોકો ટ્રેક્ટર છે ને 4 વ્હીલ એ 15 લાખનો આવે. સીપ છે 6-8 લાખની આવે. બુલેટ આવે 2-3 લાખનું. એને બુલેટ. પછી આ ઝીણકું ટ્રેક્ટર છે 3 લાખ રૂપિયાનો આવે. એટલે આપણે કંઈ તમારે ખાવા હાટું થઈ નથી કહેતા. હા આપણે એમ પૈસા મળે 50,000 રૂપિયા જડે એટલે આપણે ઘણા. આપણે દભણ માણા ને એટલા જડે એટલે ઘણા. અને તમે બધા ત્યાં જાઓ અને ઘરવાળીને આમાં તેડાવી શકો. તમે 2-3 મહિના પછી ગ્રીન કાર્ડ જડે એટલે છોકરાઓને મફત ભણાવી દે. અને ખાવું પીવું રહેવું બધું એની માથે. અને આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી, પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને 10-12 ફોટા જોઈએ. અટાણે તો અમારે એક જ જોતો હોય પણ ફોટા કેવા જોઈએ ને એ હું તમને કહું. 35-45 80 ફેસ દેખાય ને એવો એ સ્ટુડિયાવાળાને કહો એટલે પાડી દે. કેવો જોઈએ કે જો આ એટલું મારું આ મોં દેખાય ને એટલું. આ એટલે જ દેખાવો જોઈએ. જો આ કાટલા જ મારું ખંભાત દેખાય ને એટલો એવો આવવો જોઈએ ફોટો. એવા ફોટા જોઈએ. આને એવા ને કે 35-45 80 ફેસ દેખાય એવો આવો ફોટો હોય. એ કયો એટલે સ્ટુડિયોવાળાને
ખબર હોય જો આમ વધારે ગરું ના આવવું જોઈએ, આમ કપાવોય ન જોઈએ, આમે ના આવવું જોઈએ, નીચેય ના આવવું જોઈએ, આમ એને આમ આમ આ અડધોય ના આવો, એટલો જ આવવો જોઈએ. જો આ હે ને એટલો, કેમ મારા ખંભા દેખાય અને કોલર દેખાય ને મોં દેખાય ખાલી એટલો. અને કોઈને જવું હોય તો હજી આપણા મોબાઈલ નંબર બોલી દઈએ 98 252 053 89. ને સ્લો વાક્યવાળા ભાઈ વહેલું કરજો, કારણ કે આ બધાની હવે જે બાકી રહ્યા ને એની આજ આવી જવાની હોય. આ બધાની કાયલ આવ્યું, પણ ન્યાય પાણીના રમા સટિયું બધા ઠેકાણ બોલે એટલે નહોતો આવ્યો. એટલે આજ મારા ભાઈ બધાએ કરાવી દેજો, તો કોઈને ફોન ન કરવા પડે. અને ખાતા નંબર તમને આપ્યા, એમાં બધાએ નાખ્યા, નગર મને ફોન કરજો એટલે હું આપી ધવલનગર રણજીતના ખાતામાં નાખવાના. હા, જય માતાજી. બીજું હું